હરિઓમ વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સ્ટાન્ડર્ડ 8માં ગ્રામર ઇંગ્લિશ ગ્રામરનું ચેપ્ટર 1 જોયું, બરાબર. હવે આજે આપણે શીખીશું જનરલ ઇંગ્લિશ. તમારા બધાની પાસે આ બુક હશે જ. જનરલ ઇંગ્લિશ ચેપ્ટર 1 ધેર ઇઝ અને ધેર આર વિશે અભ્યાસ કરીશું આજે. તમારા સાથે તમારી નોટબુક અને પેન સાથે લઈને બેસજો અને બુકમાં પણ જે ખાલી જગ્યા કે એવું કંઈ છે તો એ પણ તમારે સાથે સાથે લખવાનું રહેશે. ધેર ઇઝ અને ધેર આર છે તે આપણે સ્ટાન્ડર્ડ 6 આઈ 50 આવે છે, પણ આપણે સ્ટાન્ડર્ડ 6 છે કે 7માં પણ આપણે ખૂબ જ શીખ્યા ધેર ઇઝ અને ધેર આર. તો હવે ખાલી આ એક રિવિઝન છે કે રીડ ધીસ સેન્ટેન્સ. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ધેર ઇઝ નો ઉપયોગ ક્યારે થાય છે તો તમને બધાને ખબર છે કે એક વચનમાં આપણે ધેર ઇઝ નો ઉપયોગ કરીએ છીએ, જ્યારે બહુવચનમાં આપણે ધેર આર નો ઉપયોગ કરીએ છીએ. સિંગ્યુલર અને પ્લુરલ કે ધેર ઇઝ અને ધેર આર એક વચનમાં ધેર ઇઝ અને બહુવચનમાં ધેર આર. જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. એક બુક પડી છે ક્યાં તો કે ટેબલ ઉપર. ધેર આર સમ ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ. ઓરેન્જીસ, ઘણા બધા ઓરેન્જની વાત કરવામાં આવી છે તો ધેર આર નો ઉપયોગ થયો કે ધેર આર સમ ઓરેન્જીસ ઇન ધ બાસ્કેટ. હવે લર્ન ધ વર્ડ ધેર ઇઝ ધેર ઇન ધીસ સેન્ટેન્સીસ હેઝ નો યુઝ્યુઅલ meaning. It is used to introduce a sentence. It does not indicate a place. We must use there is before a noun in the singular number. We must use there are before a noun of plural number. એટલે કે બહુવચનમાં આપણે there are નો ઉપયોગ કરીએ છીએ, there is નો આપણે એકવચનમાં ઉપયોગ કરીએ છીએ. વાક્યને ઇન્ટ્રોડ્યુસ કરવાનો હોય ત્યારે આપણે ધેરથી આપણે વાક્યની શરૂઆત કરીએ છીએ. ત્યારે એમ લખ્યું છે ઇટ ઇઝ યુઝ ટુ ઇન્ટ્રોડ્યુસ અ સેન્ટેન્સ. વાક્યનું જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરવાનું હોય છે ત્યારે આપણે ક્યાંથી ઉપયોગ કરીએ છીએ? ધેરથી આપણે તેનો શરૂઆત કરીએ છીએ. હવે એક્સરસાઇઝ જોઈએ. હું અત્યારે તમને એક્સરસાઇઝ 1 અને 2 કરાવીશ, તમારે સાથે સાથે એમાં લખવાની રહેશે અને આ તમને બધાને આવડે જ છે. અત્યારે તો આઈ થિંક બધા લખવા પણ માંડ્યા હશો, કેમ કે ધેર ઇઝ અને ધેર આર સાવ ઇઝી ચેપ્ટર છે અને આપણે આગળ બહુ બધું શીખી ગયા એમાં. તો પુટ ધેર ઇઝ ઓર ધેર આર કરેક્ટલી. એક્સરસાઇઝ 1 જોઈએ કે પુટ ધેર ઇઝ, તમારે જે જગ્યાએ ધેર ઇઝ આવતું હોય ત્યાં ધેર ઇઝ મૂકવાનું છે, ખાલી જગ્યામાં ધેર આર આવતું હોય ત્યાં ધેર આર. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા ઇઝ, ખાલી જગ્યા અ ટ્રેન એટ ધ પ્લેટફોર્મ. ટ્રેન છે તે એકવચનમાં આપેલી છે તો શું આવશે? ધેર ઇઝ અ ટ્રેન એટ ધ પ્લેટફોર્મ. ટ્રેન્સ નથી અને આર્ટિકલ પણ લગાડેલો છે એ છે, એટલે એક જ ટ્રેનની વાત કરવામાં આવી છે તો શું આવશે? ધેર ઇઝ. પછી સેકન્ડ ખાલી જગ્યા જોઈએ તો કે ખાલી જગ્યા મેની બુક્સ ઓન ધ શેલ્ફ. તો મેની બુક્સ, ઘણી બધી બુકની વાત કરવામાં આવી છે, શું લાગશે? ધેર આર. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા એન એલિફન્ટ. કેટલા હાથીની વાત કરવામાં આવી છે તો કે એક જ હાથીની વાત કરવામાં આવી છે તો શું લાગશે? ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ પિક્ચર. ચોથી ખાલી જગ્યા, ખાલી જગ્યા સમ પીસીસ, થોડા ટુકડાઓ. એકની વાત નથી, થોડા ટુકડાઓ. ઓન ચોક ઇન ધ બોક્સ. ચોકના થોડા ટુકડાઓ છે તો તેમાં પડે છે બોક્સમાં તો શું આવશે? ધેર આર. હવે પાંચમી ખાલી જગ્યા અ બિગ કાર ઇન ધ ગેરેજ. અ બિગ કાર, એક જ કારની વાત કરવામાં આવી છે. એક મોટી કાર ક્યાં પડી છે તો કે ગેરેજમાં તો શું આવશે? ધેર ઇઝ અ બિગ કાર. હવે છઠ્ઠી ખાલી જગ્યા પેન્સિલ ઇન હિઝ બેગ. અ પેન્સિલ, એક જ પેન્સિલની વાત કરવામાં આવી છે તો લાગશે ધેર ઇઝ. પછી સાતમી ખાલી જગ્યા એન અમ્બ્રેલા ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં કેટલી છત્રી છે તો કે એક જ છત્રી છે તો શું આવશે? ધેર ઇઝ. પછીની ખાલી જગ્યા નેક્સ્ટ ખાલી જગ્યા 12 eggs.
બહુવચનમાં આપેલા છે. કેટલા એગ છે? તો કે 12 એગ. 12 ઈંડાઓ છે. કેમાં છે? ઇન ધેટ બાસ્કેટ. પેલી બાસ્કેટમાં 12 ઈંડાઓ પડેલા છે. તો શું લાગશે? ધેર આર. પછી છે ખાલી જગ્યા કાઉન્ટલેસ સ્ટાર ઇન ધ સ્કાય. કાઉન્ટલેસ સ્ટાર કે જે ગણી ન શકાય તેટલા ઘણા બધા તારાઓ. તો શું લાગશે? ધેર આર. 10મી ખાલી જગ્યા નેક્સ્ટ ખાલી જગ્યા અ ક્લોક ઓન ધ વોલ. તો શું લાગશે? કેટલી છે? ક્લોક એક જ છે. દિવાલ ઉપર એક ઘડિયાળ દેખાય છે. તો શું આવશે? ધેર ઇઝ. પછી 11મી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ટુ બિગ પોટ્સ ઇન ધીસ રૂમ. પોટ્સ COTS પોટ્સ લખ્યું છે. તો શું આવશે? ધેર આર. પછી છે બ્યુટીફુલ ફ્લાવર્સ. ઘણા બધા ફૂલોની વાત થાય તો શું આવશે? ધેર આર બ્યુટીફુલ ફ્લાવર્સ ઇન માય ગાર્ડન. તો બધાને ખબર પડી ગઈ કે ધેર ઇઝ ક્યારે યુઝ થાય છે? તો કે એકવચન વાક્યની શરૂઆતમાં ધેર ઇઝનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બહુવચનની વાક્યથી શરૂ થતું હોય ત્યારે ધેર આરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ 2. એક્સરસાઇઝ 2 જોશું. Put is there or are there correctly in each of the following question and answer the question in the affirmative. અહીંયા એક્ઝામ્પલ તમે જો. ખાલી જગ્યા ડેશ અ કાઇટ ઇન ધ સ્કાય ક્વેશ્ચન માર્ક. ઇન ધ સ્કાય અહીંયા ક્વેશ્ચન માર્ક છે એટલે પ્રશ્ન વાક્ય સાથે વાક્યની શરૂઆત કરવામાં આવી છે. તો શું આવશે? અ કાઇટ લખ્યું છે તો તેનાથી શરૂઆત થશે. ઇઝ ધેર એક વચન છે એટલે પ્રશ્ન વાક્ય છે એટલે ધેર શું થઈ જશે? ઇઝ ધેર. ઇઝ ધેર અ કાઇટ ઇન ધ સ્કાય. તો કે યસ થી આન્સર આપ્યો છે તો કે યસ ધેર ઇઝ અ કાઇટ ઇન ધ સ્કાય. એ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. ખાલી જગ્યા 4 બેગ્સ ઇન ધ હાઉસ. તો 4 બેગ્સની વાત થઈ છે. એક કરતાં વધારે બેગની વાત કરવામાં આવી છે. તો શું આવશે? ધેર આરનું શું થઈ જશે? પ્રશ્નાર્થ વાક્યમાં આર ધેર. આર ધેર 4 બેગ્સ ઇન ધ હાઉસ? યસ ધેર આર 4 બેગ્સ ઇન ધ હાઉસ. એ રીતે આપણે પહેલું વાક્ય જોઈએ. ખાલી જગ્યા ગ્રાસ ઇન ધ ખાલી જગ્યા ડેશ પ્રશ્નાર્થ વાક્ય આપ્યું છે. ગ્રાસ છે ગ્રાસીસ નથી. તો શું લાગશે? શું લાગશે? ઇઝ ધેર ગ્રાસ ઇન ધ મેડર? યસ ધેર ઇઝ ગ્રાસ. હવે તમારે એનો આન્સર આપવાનો છે. યસ ધેર ઇઝ ગ્રાસ કેમ કે એક વચન છે એટલે આપણે ઇઝ ધેર લગાડ્યું અને પાછળ શું લગાડ્યું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. એ રીતે બીજું વાક્ય જુઓ. ખાલી જગ્યા 3 clowns in the circus. પાછળ ક્વેશ્ચન માર્ક છે. 3 clowns ની વાત કરવામાં આવી છે. કેટલા છે? તો કે 3. તો સર્કસમાં 3 clowns છે. એકની વાત નથી તો શું લાગશે? ધેર આર ક્વેશ્ચન માર્ક આપેલો છે તો શું થઈ જશે? આર ધેર 3 clowns in the circus? તો આનું શું થશે? યસ ધેર આર. આપણે જુઓ અહીંયા એક્ઝામ્પલમાં બધા યસથી જ વાક્ય બનાવવાના છે. તો આપણે શેનાથી બનાવશું? યસ ધેર આર 3 clowns in the circus. યસ
there are 3 clowns in the circus. હવે એ રીતે ત્રીજું વાક્ય છે ખાલી જગ્યા many lions in that jungle. તો શું આવશે? are there આપણું શું થઈ જશે? are there many lions in that jungle? yes, there are many lions in that jungle. એ રીતે ચોથું વાક્ય છે a map છે તો is there થશે. is there a map on the wall? yes, there is a map on the wall. ફિફ્થ છે a TV છે એટલે શું થશે? is there a TV? yes, there is a TV set in that school. પછીનું વાક્ય છે sufficient cement in the godown. આમાં શું આવશે? there are કે there is આવશે? ખાલી જગ્યા sufficient થોડી પડી છે તો શું આવશે? are there. પછી are there 200. પછી 7 days એમાં પણ શું આવશે? are there. એ જ રીતે તમારે બીજા બધા પૂરા કરવાના છે there is અને there are. જ્યાં એક વચન આપેલું છે ત્યાં is there નો ઉપયોગ થશે અને જ્યાં બહુવચન આપેલું છે ત્યાં are there નો ઉપયોગ થશે. આપણે વાક્ય બનાવવાનું છે પ્રશ્નાર્થમાં બધા જ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા છે તો આપણે is there અને are there નો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના રહેશે. અને તમને ખબર છે is there ક્યારે આવે છે અને are there ક્યારે આવે છે. જેમ કે લખ્યું છે કે એક વચનમાં there is નો is there થશે, બહુવચનમાં there are નું પ્રશ્ન વાક્ય બનાવવા માટે are there નો ઉપયોગ થશે. આ રીતે તમારે બીજા બધા 12 વાક્યો આપેલા છે તમારે કમ્પ્લીટ કરવાના છે. અહીંયા આપણે પૂરું થયું ચેપ્ટર 1 અને આની એક્સરસાઇઝ તમારે તમારી જો બુક બનાવી હોય અને બનાવવાની જ છે ફરજિયાત તમારે બુક તો જનરલ બુકમાં આની તમારે એક્સરસાઇઝ લખવાની છે 2. ટીક કરી લે બધા કે જનરલ ઇંગ્લિશમાં ચેપ્ટર 1 છે એની એક્સરસાઇઝ લખવાની છે 2. પણ એ પહેલાં જ્યારે there is અને there are હેડિંગ મારો ત્યારે અહીંયા જે લખ્યું છે we must use there is before a noun in the singular name. we must use there are before a noun in the plural name. એ પહેલાં તો આ બંને પોઈન્ટ્સ લખવાના છે. એ પછી તમારે આ જે એક્સરસાઇઝ 2 છે એનો તમારે તમારી નોટબુકમાં તમારે લખવાની રહેશે જનરલ ઇંગ્લિશમાં. હવે ગ્રામરની વાત કરીએ આપણે તો ગ્રામરમાં કાલે મેં તમને જણાવ્યું હતું રિવિઝન. ગ્રામરમાં આપણે રિવિઝન શીખી ગયા, પોઝેસિવ શીખ્યા. પોઝેસિવ હવે કાલે શીખ્યા તો આજે બધાને આવડતું જ હશે. તો એમાં આપણે પોઝેસિવ્સમાં તમારે ગ્રામરની બુકમાં શું લખવાનું છે તો કે એક્સરસાઇઝ 2 લખવાની છે. સાથે ગ્રામરની બુકમાં જે તમને આ જે પોઝેસિવ્સનું જે ટેબલ આપેલું છે કાલે પણ મેં લખાવ્યું હતું એ પણ લખ્યું તોય ચાલે, અથવા તો આ ટેબલ છે એ તમારે પહેલાં તો શરૂઆત આ ટેબલથી કરવાની છે. ચેપ્ટર 1 રિવિઝન પોઝેસિવ્સ એમાં આ ટેબલ પહેલાં લખો. પછી એવું હોય તો આમાંથી તમે 2-4 ઉદાહરણ લખો. પછી તમે એક્સરસાઇઝ 2 જે એપોસ્ટ્રોફી એસ છે એમાં પણ તમારે શું લખવાનું છે? આ જે મેં તમને કાલે ટીક કરાવેલું હતું કે એસ વ્યક્તિ સાથેનો સંબંધ એ લખો. પહેલી વાત કે ગ્રામરમાં તમારે આ ટેબલ લખવાનું પોઝેસિવ્સનું, એના 2-4 ઉદાહરણો લખવાના. એપોસ્ટ્રોફી એસની જે વ્યાખ્યા છે એ લખવાની અને પછી એના 2-4 ઉદાહરણ લખવાના. પછી એક્સરસાઇઝ 2 છે એ તમારે લખવાની રહેશે. જો એક્સરસાઇઝ 2 આખી એપોસ્ટ્રોફી એસ વાળી છે, એક્સરસાઇઝ 2 છે તે આખી અને એક્સરસાઇઝ 1 છે એમાં 5 તમારે વાક્યો લખવાના રહેશે જે ખાલી જગ્યા છે. 5 ખાલી જગ્યા અને એક્સરસાઇઝ 2માં આખી એક્સરસાઇઝ લખવાની છે જે તમે ગ્રામરની બુક બનાવી છે એમાં. ખાસ યાદ રાખજો તમારે લખવાનું છે. જ્યારે આપણે મળશું ત્યારે હું રૂબરૂ ચેક કરીશ બધું. હવે આપણે ગ્રામરમાં જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચેપ્ટર 2 ગ્રામર.
ગ્રામરની બુક પણ બધાએ લઈને બેઠા જ હશે. ગ્રામરમાં આપણે શીખીશું આજે ચેપ્ટર 2. સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળનો ઉપયોગ જ્યારે કરવામાં આવે છે તો એની વ્યાખ્યા મેં તમને હું રોજે 7માના વિદ્યાર્થીઓને રોજે ડેઈલી જ્યારે ઇંગ્લિશ 2નો જ્યારે પણ આપણે પીરિયડ આવતો અને સાદા વર્તમાન કાળની ગમે ત્યારે ઓચિંતાની પણ હું તમને પૂછી લેતી કે સાદા વર્તમાન કાળની વ્યાખ્યા બોલો, ગમે એને ઊભા કરી વિદ્યાર્થીઓને કહેતી. એ જ પ્રમાણે આજે પણ હું રિપીટ કરું છું કે સાદા વર્તમાન કાળની વ્યાખ્યા જો જેને પણ યાદ રહ્યો એ સારું કહેવાય, ગુડ. પણ જેને યાદ નથી રહી હજી અને પહેલાં આપણે બહુ લખી પણ છે તો એ હજી નોટ ડાઉન કરી લે કે સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય છે. રોજિંદી ક્રિયા, રોજિંદી ક્રિયા માટે અથવા રોજબરોજની ટેવ, આપણે કોઈ રોજબરોજની ટેવ હોય, રોજિંદી ક્રિયા કરતા હોય, કોઈ ટેવ હોય આપણને, ત્યારે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. તો કે રોજિંદી ક્રિયા અથવા ટેવવશ થતી ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હજી એકવાર રિપીટ કરું છું કે રોજિંદી ક્રિયા અથવા ટેવવશ થતી ક્રિયા, ટેવ એટલે કે હેબિટ દર્શાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. અને સાદા વર્તમાન કાળમાં આપણે ઘણા બધા વાક્ય બનાવ્યા, એનું ટેબલ પણ આપણે લખ્યું છે. અહીંયા જુઓ એક ટેબલ આપેલું છે, એકવચન અને બહુવચન. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે એનું જે ટેબલ હતું તે બહુ જોયું કે આઈ સાથે ડુ નો ઉપયોગ થાય, વી સાથે ડુ, યુ સાથે ડુ, ડુ અને ડઝ. ડુ અને ડઝ છે તે ક્રિયાપદ સાદા વર્તમાન કાળ સાથે વપરાય છે. હેવ અને હેઝ છે તો એ પણ સાદા વર્તમાન કાળમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. અહીંયા જુઓ એકવચન અને બહુવચન. પહેલો પુરુષ એકવચન, આઈ સાથે એમ પણ છે અને હેવ પણ છે અને ડુ પણ છે. હું શિક્ષક છું, એ મારી છું, હું શિક્ષક છું એ બધાને ખબર છે, તો હું શું બોલીશ? આઈ ડુ ટીચર બોલીશ, આઈ હેવ ટીચર બોલીશ કે આઈ એમ ટીચર બોલીશ? તો હું શું બોલીશ? આઈ એમ ટીચર. તો ત્યારે શેનો ઉપયોગ થશે? સાદા વર્તમાન કાળમાં આઈ એમ ટીચર, હું શિક્ષક છું. જે મારી ટેવ છે કે હું તમને રોજ ભણાવું, તો એ સાદા વર્તમાન કાળમાં ઉપયોગમાં લેવાય છે. તો આઈ એમ ટીચર, હું શિક્ષક છું. આઈ ડુ માય વર્ક, હું મારું કામ કરું છું. તો શેનો ઉપયોગ થયો? સાદો વર્તમાન કાળ. આઈ ડુ માય વર્ક, હું મારું કામ કરું છું. રેગ્યુલરલી, આઈ ડુ માય વર્ક રેગ્યુલરલી, હું દરરોજ મારું કામ નિયમિતપણે કરું છું. તો એ મારી ટેવ થઈ, તો એ આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો ત્યારે ડુનો ઉપયોગ પણ ક્યારે થાય છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. એ જ રીતે પહેલો પુરુષ બહુવચન જોઈએ તો વીની સાથે લાગશે આર, હેવ અને ડુ. આ તમે ટેબલ તમારે તમારી બુકમાં લખવાનું રહેશે. બીજો પુરુષ છે યુ, યુની સાથે આર, યુની સાથે હેવ અને ડુ. એ રીતે બહુવચનમાં યુની સાથે આર, હેવ અને ડુ. ત્રીજો પુરુષ છે હી, શી અને ઇટ. હી ઇઝ, શી ઇઝ, ઇટ ઇઝ. હી સાથે હેવ ના લાગે, શું લાગે? હેઝ. હી હેઝ, શી હેઝ અને ઇટ હેઝ. અને હી, શી, ઇટની સાથે ડુ ને પણ શું લાગશે? ડઝ. હી ડઝ, શી ડઝ, ઇટ ડઝ. અને એ ત્રણેયની સાથે શું લાગશે બહુવચનમાં? ધે, ડુ. અને ધેની સાથે આર, ધે આર. બહુવચનમાં આપણે આરનો ઉપયોગ કરીએ છીએ, ટુ બીનું રૂપ ધે આર.
ટુ બીનું રૂપ ધે હેવ અને ટુ બીનું રૂપ ધે ડુ. આ ટેબલ તમારે બુકમાં લખવાનું રહેશે. પછી જુઓ આ વ્યાખ્યા લખવાની. વાક્ય રચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાન કાળમાં ત્રણેય પુરુષો સાથે એકવચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય છે તેનો અભ્યાસ કરો. ચેપ્ટર 2 હેડિંગ મારી ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ વ્યાખ્યા લખી કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ જે બધાને ખબર છે. વ્યાખ્યા લખી, પછી આ ટેબલ લખ્યું તમે, પછી વાક્ય રચના સમજવા માટે ટુ પ્લે ક્રિયાપદ વર્તમાન કાળ ત્રણેય પુરુષો સાથે એકવચન અને બહુવચનમાં કેવી રીતે વપરાય છે તે અભ્યાસ કરવા લખવાની જરૂર નથી. હવે એકવચન અને બહુવચન. એકવચનમાં હું રમું છું, આઈ પ્લે. મારે સાદા વર્તમાન કાળમાં હું એમ કહું કે સાદો વર્તમાન કાળનું વાક્ય બોલો તો ઘણા બધા વિદ્યાર્થીઓ હતા કે જેમ બોલતા આઈ એમ પ્લે, વી આર પ્લે, એ રીતે બોલતા. પણ અહીંયા તમે જુઓ અહીંયા ક્યાંય એ નિધારનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સાદો વર્તમાન કાળ એટલે સિમ્પલ વાક્ય. સાદો વર્તમાન કાળ એટલે સિમ્પલ. એમાં એ નિધાર કે ડૂડલ એ આપણે મગજમાં લાવવાનું જ નથી. કોઈ કે સાદો વર્તમાન કાળ એટલે એ નિધાર તો મગજમાં લાવવું જ નહીં. આ ડૂડલ ક્યારે કે ડૂડલ વાળા વાક્ય હોય ત્યારે. પણ હું રમું છું, હું જમું છું, હું ભણું છું, ત્યારે કોઈ આઈ એમ સ્ટડી, આઈ એમ પ્લે, એ બધા વાક્યો સાદા એમની સાથે તો તમને ખબર જ છે કે આપણે આઈએનજી વાળું રૂપ આવે છે. અહીંયા કોઈ આઈ પ્લે, હું રમું છું, સારું ને સિમ્પલ. બીજો પુરુષ છે યુ પ્લે, તું રમે છે. હી શી અથવા તો ઈટ, તે રમે છે. અને હી શી ઈટ સાથે આપણે શું લગાડીએ છીએ? ઈ એસ અથવા તો એસનો ઉપયોગ કરીએ છીએ. ટુ બીના રૂપમાં એસ અથવા તો ઈ એસ. વી પ્લે, યુ પ્લે અને ધે પ્લે. મેં તમને ખ્યાલ હોય તો તમને લાસ્ટ યરમાં તમે જ્યારે 7મામાં હતા ત્યારે મેં તમને લખાવ્યું હતું કે આઈ સાથે ડુ, વી સાથે ડુ એક વચનમાં, પછી એક વચનમાં યુ સાથે ડુ, બહુવચનમાં યુ સાથે ડુ. ત્રીજો પુરુષ એક વચનમાં હી સાથે ડઝ, શી સાથે ડઝ અને ઈટ સાથે ડઝ. અને ત્રીજો પુરુષ બહુવચનમાં ધે સાથે ડુનો ઉપયોગ કરવામાં આવે છે. પછી હી શી અને ઈટ સાથે આપણે ટુ બીનું રૂપ હોય ત્યારે એસ અથવા ઈએસ પ્રત્યય લગાવવામાં આવે છે. ત્યારે મેં તમને કીધું હતું કે ત્રીજો પુરુષ એકવચન છે ત્યારે આપણે એસ અને ઈએસ પ્રત્યય લગાડશું. હી પ્લેઝ, PLAYS થઈ જશે. પછી સી કુક્સ, રસોઈ બનાવે છે. પણ શી છે તો ઈએસ પ્રત્યય લાગશે તો શું થશે? કુક્સ થશે. પણ આઈ કુક ના થાય. આઈ કુક એટલે હું રસોઈ બનાવું છું. આઈ ટીચ, હું શીખું છું. શી ટીચીસ, તેણી શીખે છે. તો ટીચીસ લાગશે. એવી રીતે દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ક્રિયાપદનું મૂળ રૂપ કયું કહેવાય કે જે આપણે ક્રિયા કરતા હોય? હું શીખું છું, શીખવું. ટીચ એ ક્રિયાપદનું મૂળ રૂપ થયું. હું જમું છું, ઈટ છે તે મૂળ રૂપ થયું. તો ત્રીજો પુરુષમાં જો લખ્યું છે ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ પ્રત્યય લાગે છે. જે હી શી ઈટ સાથે આપણે એસ પ્રત્યય લગાડીએ છીએ. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી અને ઈટમાં ક્રિયાપદને અંતે એસ સી એચ એફ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. ક્યારે એસ લાગે છે અને ક્યારે ઈએસ પ્રત્યય લાગે છે તેના વિશે અહીંયા ટીક કરી લેજો અને આપણે નોટ ડાઉન કરજો. ત્રીજો પુરુષ એકવચન હી શી ઈટમાં ક્રિયાપદને અંતે એસ સી એચ એફ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. જો અહીંયા લખ્યું છે એક્ઝામ્પલ પાસ, પાસીસ, વોસ, વોસીસ, ટીચ, ટીચીસ, ફિક્સ, ફિક્સીસ, ગો તો ગો. ટ્રાય, ટ્રાઈસ, ફ્લાય, ફ્લાઈસ, ટ્રાય, બધું લખવાનું છે. ટ્રાય, ટ્રાઈસ, ફ્લાય, ફ્લાઈસ, ક્રાય, ક્રાઈસ. પણ ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યય લાગે. આ જે છે તમે ખાસ લખજો, ગોખી નાખજો, યાદ રાખજો. જે કરવો એ કરજો પણ આ ખાસ યાદ રાખજો, તમને ખબર પડે કે ઈએસ ક્યારે લાગશે અને એસ પ્રત્યય ક્યારે લાગશે. એટલે આ તમારે છે ખાસ તમારે લખવાનું રહેશે. મેં પહેલાં કીધું કે આ વ્યાખ્યા, પછી ટેબલ
અને પછી જે આ છે એ તમારે લખવાનું રહેશે. હવે છે આપણે સાદા વર્તમાન કાળના જે થોડા ઘણા પ્રશ્ન ઉત્તરો આપ્યા છે એ આપણે જોઈએ. હુ લર્ન્સ ઇંગ્લિશ? કોણ અંગ્રેજી શીખે છે? WH થી પણ આપણે ઘણા બધા વાક્ય શીખ્યા. હુ, વોટ, વેર, વેન, ઘણા બધા વાક્ય શીખ્યા. કોણ અંગ્રેજી શીખે છે? અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ. જે નામના સ્થાને જ્યારે કોણ શીખે છે તો ત્યારે આપણે હુનો ઉપયોગ કરીશું. તો કે અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ. અર્પિતા છોકરી છે તો આપણે અહીંયા લાગ્યું છે એસ પ્રત્યે લાગ્યો છે. અર્પિતા લર્ન્સ ઇંગ્લિશ. વી લર્ન ઇંગ્લિશ. હવે જો વી સાથે આપણે ક્રિયાપદને એસ પ્રત્યે લાગ્યો નથી. વી લર્ન ઇંગ્લિશ. અમે અંગ્રેજી શીખીએ છીએ, પણ હી, શી, ઇટ હોય ત્યારે એસ અથવા તો ઈએસ પ્રત્યય લાગે છે. અહીં બીજું વાક્ય છે વોટ ડઝ નયન રાઇટ? ડઝ કઈ રીતે લાગ્યું? તો કે નયન લખેલું છે, નયન છે તે હી છે અને હીમાં આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ. ડુ અને ડઝ ઘણા બધા વાક્યો શીખ્યા. નયન શું લખે છે? તો નયન રાઇટ્સ એન એસે. શું લખે છે? તો નયન રાઇટ્સ એન એસે. વોટ ડુ ધે રીડ? ધે સાથે ડુનો ઉપયોગ કરીએ છીએ. તેઓ શું વાંચે છે? તો કે ધે રીડ ન્યૂઝપેપર. તે ન્યૂઝપેપર વાંચે છે. આમાંથી તમારે ટોટલ 5 ઉદાહરણો તમારી બુકમાં લખવાના રહેશે. 5 ઉદાહરણો તમારે બુકમાં લખવાના છે. કોઈ પણ એવું નહીં કે લાઈનમાં લખો, કોઈ પણ ત્રીજા નંબરથી સ્ટાર્ટ કરો કે 5મા નંબરથી સ્ટાર્ટ કરો, પણ કોઈ પણ 5 તમારે કેટલા ટોટલ 6 આપેલા છે ને, 6 લખો તોય ચાલશે, પણ 5 તો મેક્સિમમ 5 તો તમારે લખવાના રહેશે જ. અને જ્યારે પણ આપણે મળશું ત્યારે હું તમને તમારી જાતે અહીંયા લખાવીશ બોર્ડ પર. સાદો વર્તમાનકાળ ખૂબ જ શીખ્યા પછી હું જાતે તમને એમ કહીશ કે ચલો કોઈને પણ ઊભા કરીને કહીશ કે બોર્ડ ઉપર તમે સાદા વર્તમાનકાળનું વાક્ય તમે લખો, એનું પ્રશ્ન વાક્ય બનાવો અને સાથે યસ અને નોમાં આન્સર આપો. એટલે સાદો વર્તમાનકાળ ખાસ તૈયાર કરીને બધાએ આવવાનું રહેશે. કોઈ પણ સાદા વર્તમાનકાળનું કોઈ પણ વાક્ય બોલવી તમારે એનું ઇંગ્લિશ કરવાનું અહીંયા રહેશે. એટલે ખાસ તમે સાદા વર્તમાનકાળના 5 વાક્ય લખો, 6 વાક્ય લખો કે તમે આ બધું તમારે જે કીધું છે એ બધું તમારે લખવાનું રહેશે. WH થી શરૂ થતા પ્રશ્ન તમે તમારી જાતે, એવું નહીં કે આ બુકમાંથી તમે તમારી જાતે બીજા વાક્યો પણ તમે તમારે બનાવી શકો છો, લખી શકો છો. હવે એને જોઈએ WHO. હુ સિવાયના બધા જ પ્રશ્ન વાક્યોમાં ડુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ઉત્તરમાં પુરુષ અને વચન પ્રમાણે ક્રિયાપદ મુકાય છે. હુ સિવાયના બધા જમાં આપણે ડુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. હવે એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ જોઈએ તો આઈ થિંક બધાને આવડતી જશે અને બધા લખવા પણ માંડ્યા હશે. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. ઉદાહરણ જોઈએ. લખ્યું છે તરુણ ડ્રો, બ્રેકેટ્સમાં ડ્રો લખ્યું છે, પણ શું થાય? તરુણ છે, હી છે, હીમાં આપણે એક અથવા એસ પ્રત્યય લગાડીએ છીએ તો શું થયું? ડ્રો. એ રીતે પેલું છે મીના ડેશ અ લેટર અને બ્રેકેટ્સમાં છે રાઇટ. હવે મીના છે તે છોકરીનું નામ છે, શીમાં આવે છે, સીમાં આપણે એક અથવા એસ પ્રત્યય લગાડીએ છીએ તો રાઇટનું શું થઈ જશે? રાઇટ. WRITES. હવે વી પ્લેનું પ્લે જ રહેશે. વી પ્લે ફૂટબોલ. ત્રીજું છે અરુણ એન્ડ અમર ખાલી જગ્યા ઇંગ્લિશ. અરુણ અને અમર આમાં ઘણા બધા ભૂલ કરે છે કે અરુણ અને અમર હી છે તો શું મૂકશે? લર્ન્સ મૂકશે. પણ અરુણ અને અમર બે છે તો બે છે તો તેમાં બહુવચનમાં આવશે. બહુવચનમાં ધેનો ઉપયોગ થાય છે. ધેમાં એસ અથવા ઈએસ પ્રત્યય લગાડતા નથી તો અરુણ એન્ડ અમર લર્ન ઇંગ્લિશ. જે વાક્ય છે એનું જ મૂકવાનું રહેશે, લર્ન ઇંગ્લિશ. ગૌરવ ટેસ્ટ હોમ બાય બસ. હવે ગૌરવ છે તો ત્રીજો પુરુષ એક વચન હી તો ગોનું શું થઈ જશે? ગોઝ. પૂજા ટીચીસ મી ટુ સ્વિમ. વી રન. લલિત ત્રીજો પુરુષ એક વચન હી સ્ટડીઝ. ધે બ્રિંગ. બ્રિંગનું બ્રિંગ જ રહેશે. ધ ટીચર છે રીડ. રીડ્સ. READS. ભરત ડેશ
અગલી, વિચિત, કેમ કે ભરત છે એટલે ES પ્રત્યય લાગશે. એ જ રીતે એક્સરસાઇઝ 2 છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. Who opened the door? અને બ્રેકેટમાં છે તેજસ્વી, તો તેજસ્વીની opens the door. એ રીતે where do the farmer go? અને બ્રેકેટમાં આપ્યું છે on their farm. where do the farmer go? તો કે farmer એટલે કે ખેડૂત ક્યાં ગયો, ક્યાં જાય છે, તો કે the farmer go on their farm. શું લખવાનું? the farmers go, પછી બ્રેકેટમાં આપેલું છે તે on their farms. એ જ રીતે which color does મીના like? મીનાને કયો કલર ગમે છે, તો કે બ્રેકેટમાં બ્લુ આપ્યો છે. મીના ત્રીજો પુરુષ એક વચન, લાઇકનું શું થઈ જશે? લાઇક્સ. મીના LIKES, મીના લાઇક્સ બ્લુ કલર. મીના લાઇક્સ બ્લુ કલર. એ જ રીતે ત્રીજું વાક્ય when do the children go to school? અને બ્રેકેટ્સમાં આપ્યું છે in the morning, તો કઈ રીતે વાક્ય બને? the children go to school in the morning. ક્યારે જાય છે સમય દર્શાવવામાં આવ્યો છે કે ક્યારે, when એટલે કે ક્યારે જાય છે છોકરાઓ સ્કૂલે, તો કે સવારે, તો કે the children go to school in the morning. ચોથું વાક્ય છે how many marbles does Rajat have? અને બ્રેકેટમાં આપ્યું છે 10, તો કે Rajat has 10 માર્બલ. તેની પાસે કેટલી માર્બલ છે? જુઓ, પોતાની પાસે છે એટલે અહીંયા હેવ અને હેઝનો ઉપયોગ કર્યો, માલિકી દર્શાવે છે કે રજતની પાસે કેટલી માર્બલ છે, તો કે રજત હેઝ 10 માર્બલ. એ જ રીતે તમારે આ બીજા 5 વાક્યો છે તમારી જાતે બનાવવાના રહેશે. હવે તો આવડી જ ગયા હશે બધાને. પછી એક્સરસાઇઝ 3 છે, આપણે જ્યારે હવે ઇંગ્લિશ 2 નો નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે ચેપ્ટર 2 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો એક્સરસાઇઝ 3 થી આપણે શરૂ કરીશું. અને મેં કીધું એ રીતે એક્સરસાઇઝ ચેપ્ટર 2 માં તમારે જે લખવાનું છે ફરીથી કહી દઉં છું કે ચેપ્ટર 2 હેડિંગ મારો, વ્યાખ્યા લખો, આ ટેબલ લખો, એ પછી મેં તમને આ કીધું છે આ લખો જે નીચે આપેલા છે વાક્ય રચનાનું, ક્યારે એસ અને એસએચનો ઉપયોગ થાય છે, ઈએસનો ઉપયોગ ક્યારે થાય છે. પછી એના ઉદાહરણો આમાંથી 6 જ આપેલા છે. 6 લખો તોય ચાલશે, 5 લખો તોય ચાલશે. એ તમારે લખવાના રહેશે. અને પ્લસ તમે તમારી જાતે બીજા નવા ઉદાહરણો લખો તો એ વધારે મને ગમશે. તમારી જાતે તમે સાદા વર્તમાન કાળનો